મિત્રો, જેઠ મહિનો શરૂ થાય એ પહેલા ઘરના મંદિરમાં 5 રૂપિયાની આ એક વસ્તુ જરૂરથી મૂકી દેજો. થશે મોટો ચમત્કાર. જી હા મિત્રો, આ એક વસ્તુ તમારા જીવનને બદલી શકે છે. મિત્રો, શાસ્ત્રોમાં લખેલું છે કે આ નાની દેખાતી વસ્તુ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવે છે અને વર્ષોથી આપણા વડીલો પણ તેને ખૂબ શુભ માનતા આવ્યા છે. ઘણી લોકમાન્યતાઓ અનુસાર જેઠ મહિનો શરૂ થાય પહેલા આ વસ્તુને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મકતા, શુભતા અને બરકતનું વાતાવરણ બનવા લાગે છે. મિત્રો, આજના સમયમાં ઘણા લોકો મોટી મોટી પૂજાઓ અને ઉપાયો તો કરે છે, પરંતુ કેટલીક એવી સરળ પરંપરાઓ છે જે ધીમે ધીમે ભૂલતા જઈ રહ્યા છે. કહેવાય છે કે જેઠ મહિના પહેલા ઘરના મંદિરમાં ખાસ વસ્તુ મૂકવાની પરંપરા પણ એવી જ એક પ્રાચીન માન્યતા છે. ઘણા લોકો આખું વર્ષ ભગવાનની ભક્તિ કરે છે, પરંતુ આ નાનું કાર્ય અજાણતા ચૂકી જાય છે. અને મિત્રો, સૌથી હેરાન કરી દે તેવી વાત તો એ છે કે આ પરંપરા સાથે એક ખૂબ જ રસપ્રદ કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે એક વખત એક રાણી પોતાના જીવનની મુશ્કેલીઓથી ખૂબ વ્યથિત હતી. તે દિવસ રાત ભગવાન વિષ્ણુની આરાધના કરતી. ત્યારબાદ ખુદ નારદ મુનિએ તેને એક એવો ઉપાય જણાવ્યો હતો જે વર્ષો સુધી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પરંતુ આખરે એવી કઈ 5 રૂપિયાની વસ્તુ છે જેને ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવે છે? શા માટે જેઠ મહિનો શરૂ થાય પહેલા જ તેને ઘરના મંદિરમાં રાખવાની સલાહ આપવામાં આવે છે? અને નારદ મુનિએ રાણીને એવો કયો ઉપાય જણાવ્યો હતો કે જેના કારણે તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવવા લાગ્યા હતા? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. મિત્રો, વાસ્તુસભા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અહીં અમે ભક્તિ, વાસ્તુ અને પ્રાચીન માન્યતાઓ સાથે જોડાયેલી એવી વાતો લઈને આવીએ છીએ જે વર્ષોથી લોકોમાં પ્રચલિત રહી છે. જો તમે પણ ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી આ ચેનલ વાસ્તુસભાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો મિત્રો, હવે જાણીએ જેઠ મહિના સાથે જોડાયેલી આ રહસ્યમય પરંપરા અને તેની પાછળની પ્રાચીન કથા. મિત્રો, હવે પ્રશ્ન તો એ થાય છે કે આખરે જેઠ મહિના પહેલા જ આ પરંપરા કેમ કરવામાં આવે છે? કારણ કે હિન્દુ પરંપરામાં જેઠ મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનો ભગવાન વિષ્ણુની ઉપાસના, ભક્તિ અને સદકર્મો માટે વિશેષ માનવામાં આવે છે. ઘણા લોકો આ સમગ્ર મહિનામાં ભગવાનનું સ્મરણ, જળદાન, પૂજા અને દાન પુણ્ય જેવા કાર્યો કરે છે. વડીલો માનતા હતા કે જેઠ મહિનો માણસને સંયમ, સેવા અને ભક્તિનો સંદેશ આપે છે. મિત્રો, આ મહિનામાં માત્ર મંદિરોમાં જ નહીં પરંતુ પોતાના ઘરના મંદિરમાં પણ વિશેષ પૂજા કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કારણ કે માન્યતા મુજબ જ્યારે ઘરમાં ભગવાનનું નિયમિત સ્મરણ થાય છે ત્યારે ઘરમાં સકારાત્મકતા અને શાંતિનું વાતાવરણ બની રહે છે. એટલા માટે જ ઘણા પરિવારો જેઠ મહિનાના પહેલા પોતાના ઘરના મંદિરમાં કેટલીક શુભ વસ્તુઓ સ્થાપિત કરવાની પરંપરા પાળતા આવ્યા છે. પરંતુ મિત્રો, અહીં એક રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. આખરે એવી કઈ વસ્તુ હતી જેને જેઠ મહિના પહેલા જ ઘરના મંદિરમાં સ્થાપિત કરવામાં આવતી હતી? શું આ માત્ર એક સામાન્ય પરંપરા હતી કે તેની પાછળ કોઈ પ્રાચીન રહસ્ય પણ છુપાયેલું હતું? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ એક ખૂબ જ રસપ્રદ કથામાં મળે છે જે વર્ષો પહેલા
એક રાજ પરિવાર સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. મિત્રો, આપણા વડીલો ઘરના મંદિરને માત્ર પૂજાનું સ્થાન નથી માનતા, તેઓ તેને ઘરની આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર માનતા હતા. કારણ કે દિવસની શરૂઆત અને અંત ભગવાનના સ્મરણથી થાય તો મનમાં શાંતિ અને ઘરમાં સકારાત્મકતા ટકી રહે છે. એટલા માટે જ જૂના સમયમાં લોકો પોતાના ઘરના મંદિરમાં કેટલીક એવી શુભ વસ્તુઓ રાખતા હતા જેને ભગવાનના આશીર્વાદ અને શુભતાનું પ્રતીક તરીકે પણ જોવામાં આવતી હતી. મિત્રો, કહેવાય છે કે ઘરનું મંદિર જેટલું પવિત્ર અને વ્યવસ્થિત હોય તેટલું ઘરમાં ભક્તિનું વાતાવરણ મજબૂત બને છે. તેથી જ આપણા વડીલો મંદિરની સ્વચ્છતા, નિયમિત દીવો, ભગવાનના સ્મરણ પર ખૂબ જ ભાર મૂકતા હતા. અને મિત્રો, આવી જ એક પરંપરા વર્ષો પહેલા રાજ પરિવારોમાં પણ કરવામાં આવતી હતી. કહેવાય છે કે એક વખત એક રાણી પોતાના જીવનની કેટલીક મોટી મુશ્કેલીઓથી ખૂબ દુઃખી હતી. તે દિવસ રાત ભગવાન વિષ્ણુનું નામ લેતી. તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ એક એવા મહાન ઋષિને તેની મદદ માટે મોકલ્યા જેમનું નામ સાંભળતા જ દરેક ભક્તના મનમાં આદર જાગે છે. મિત્રો, વર્ષો પહેલા રાજ પરિવારોમાં પણ આ ખાસ પરંપરા કરવામાં આવતી હતી. કહેવાય છે કે એક રાણીને આ ઉપાય ખુદ નારદ મુનિએ જણાવ્યો હતો. ભગવાન વિષ્ણુની કૃપા સાથે જોડાયેલી આ કથા આજે પણ ઘણા લોકોમાં પ્રચલિત માનવામાં આવે છે. માન્યતા છે કે રાણીના જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે મહેલમાં બધું હોવા છતાં તેના મનમાં શાંતિ ન હતી અને સતત ચિંતામાં રહેતી હતી. મિત્રો, તે સમયે નારદ મુનિએ તેને એક એવી શુભ વસ્તુ વિશે જણાવ્યું જેને વર્ષોથી ભગવાન વિષ્ણુની કૃપા સાથે જોડવામાં આવતી હતી. પરંતુ મિત્રો, આખરે એ વસ્તુ કઈ હતી? નારદ મુનિએ રાણીને એવો કયો ઉપાય જણાવ્યો હતો અને એ ઉપાય કર્યા પછી રાણીના જીવનમાં કેવો બદલાવ આવ્યો? આ બધું જ આગળની કથામાં જણાવીશ. મિત્રો, આગળની કથા વધુ રસપ્રદ બનવાની છે કારણ કે હવે રાણીની મુલાકાત થવાની છે નારદ મુનિ સાથે અને ત્યાંથી ખુલવાનું છે આ સમગ્ર રહસ્ય. મિત્રો, વર્ષો પહેલા એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું. રાજ્યમાં ધન, વૈભવ, સુખ અને સુવિધાઓ અને સંપત્તિની કોઈ કમી ન હતી. મહેલ સોના ચાંદીથી ઝળહળતો હતો. પ્રજા પણ સુખી હતી અને ચારે તરફ શાંતિ હતી. પરંતુ આ બધાની વચ્ચે રાજ્યની રાણીના મનમાં એક અજાણી અશાંતિ સતત વધી રહી હતી. મિત્રો, બહારથી બધું સારું દેખાતું હતું પરંતુ અંદરથી તે ખૂબ વ્યથિત રહેતી હતી. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં અચાનક નાના મોટા નુકસાન થવા લાગ્યા. કેટલાક મહત્વના કાર્યો છેલ્લી ઘડીએ અટકી જતા પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધવા લાગ્યા અને રાણીનું મન હંમેશા ચિંતામાં ડૂબેલું રહેતું. ખાસ કરીને તેને પોતાના સંતાનોના ભવિષ્યની ખૂબ ચિંતા થતી હતી. ઘણી વખત રાત્રે મહેલના બધા લોકો ઊંઘી જતા પરંતુ રાણીની આંખોમાં ઊંઘ જાણે ગાયબ થઈ ગઈ હતી. મિત્રો, આ બધી મુશ્કેલીઓની વચ્ચે પણ રાણીએ ભગવાન વિષ્ણુ પરનો વિશ્વાસ ક્યારેય છોડ્યો નહીં. દરરોજ સવારે સૂર્યોદય પહેલા તે મહેલના મંદિરમાં જતી. સ્નાન કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ સામે દીવો પ્રગટાવતી અને ખૂબ ભક્તિભાવથી નારાયણ નારાયણનો જાપ કરતી. મિત્રો, મહેલના લોકો પણ તેની ભક્તિને જોઈને આશ્ચર્ય પામતા હતા. ઘણી વખત જાપ કરતા કરતા રાણીની આંખોમાં આંસુ આવી જતા. તે ભગવાન વિષ્ણુના ચરણોમાં માથું નમાવીને કહેતી, હે પ્રભુ, મહેલમાં બધું જ છે પરંતુ મનમાં શાંતિ નથી. જો મેં કંઈ ભૂલ કરી હોય
તો મને માર્ગ બતાવો, મારા પરિવારના દુઃખોને દૂર કરો અને મને સમજ આપો કે હું શું કરું. મિત્રો, કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત સાચા દિલથી ભગવાનને પોકારે છે ત્યારે તેની પ્રાર્થના વ્યર્થ નથી જતી. રાણીની આ નિસ્વાર્થ ભક્તિ અને તેના હૃદયની પીડા ધીમે ધીમે વૈકુંઠ સુધી પહોંચી ગઈ. ભગવાન વિષ્ણુ પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાણીની વ્યથા જોઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા કે રાણીને માત્ર ધનની નહીં પરંતુ મનની શાંતિ અને શુભતાની જરૂર છે. મિત્રો, એ જ સમયે વૈકુંઠમાં દેવ ઋષિ નારદ મુનિ પધાર્યા. હંમેશાની જેમ તેમના મુખમાંથી નારાયણ નારાયણના પવિત્ર શબ્દો નીકળી રહ્યા હતા. તેમણે ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. ભગવાન વિષ્ણુ સ્મિત સાથે તેમની તરફ જોયું અને કહ્યું, નારદ, પૃથ્વી પર મારી એક ભક્ત રાણી ખૂબ વ્યથિત છે. તે રોજ મને પોકારે છે પરંતુ તેને હજુ સુધી યોગ્ય માર્ગ મળ્યો નથી. ભગવાન વિષ્ણુ થોડો સમય મૌન રહ્યા અને પછી બોલ્યા, તેના જીવનમાં ધનની કમી નથી, છતાં શુભતા અને સંતોષનો અભાવ તેને સતત પરેશાન કરી રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે તેને એક એવી પ્રાચીન પરંપરા વિશે જણાવવામાં આવે જે વર્ષોથી ભક્તો દ્વારા કરવામાં આવે છે. મિત્રો, નારદ મુનિ ખૂબ ધ્યાનથી ભગવાન વિષ્ણુની વાત સાંભળી રહ્યા હતા. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ, પૃથ્વી પર જાઓ અને મારી એ ભક્તને મળો. તેને એક એવો ઉપાય જણાવો જે તેના ઘરમાં ફરીથી શુભતા, શાંતિ અને સકારાત્મકતાનો સંદેશ લાવી શકે. મિત્રો, ભગવાનની આજ્ઞા મળતા જ નારદ મુનિએ હાથ જોડીને પ્રણામ કર્યા. તેમના મનમાં હવે એક જ વિચાર હતો, રાણીને મળવું અને ભગવાન વિષ્ણુ દ્વારા જણાવવામાં આવેલું એ પ્રાચીન રહસ્ય તેને જણાવવું. બીજી તરફ રાણીને હજુ ખબર પણ ન હતી કે તેની પ્રાર્થનાનો જવાબ હવે મળવાનો હતો અને ટૂંક સમયમાં તેના જીવનનું એક મોટું રહસ્ય ખુલવાનું હતું. મિત્રો, ભગવાન વિષ્ણુની આજ્ઞા મળ્યા પછી દેવ ઋષિ નારદ મુનિ તરત જ પૃથ્વી પર આવ્યા અને થોડા જ સમયમાં તે રાણીના મહેલમાં પહોંચ્યા. મહેલના મુખ્ય દ્વાર પર પહોંચતા જ તેમની દિવ્ય આભા જોઈને બધા સૈનિકો અને સેવકો નમન કરવા લાગ્યા. મિત્રો, જ્યારે રાણીને ખબર પડી કે ખુદ નારદ મુનિ મહેલમાં પધાર્યા છે ત્યારે ખૂબ આનંદિત થઈ ગઈ. તે તરત જ તેમની સામે આવી તેમજ ચરણોમાં નમન કર્યું અને આશીર્વાદ મેળવ્યા. મિત્રો, નારદ મુનિએ રાણી તરફ પ્રેમથી જોયું અને કહ્યું, દીકરી, હું જાણું છું કે તું ઘણા સમયથી ચિંતામાં જીવી રહી છે. તારી ભક્તિ, તારા આંસુ અને તારી પ્રાર્થના વૈકુંઠ સુધી પહોંચી ગઈ છે. ભગવાન વિષ્ણુએ જાતે જ મને તારી પાસે મોકલ્યો છે. મિત્રો, આ શબ્દો સાંભળીને રાણીની આંખોમાં આંસુ આવી ગયા. તેને લાગ્યું કે ભગવાને આખરે તેની પ્રાર્થના સાંભળી લીધી. મિત્રો, ત્યારબાદ નારદ મુનિ ધીમા સ્વરે બોલ્યા, દીકરી, યાદ રાખ, ક્યારેક જીવનમાં મુશ્કેલીઓ ધનની કમીને કારણે નથી આવતી. ઘણી વખત ઘરમાં શુભતા, સકારાત્મકતા અને ભગવાનની કૃપાનો પ્રવાહ ધીમો પડી જાય છે. જ્યારે શુભતાનો અભાવ વધે છે ત્યારે માણસ પાસે બધું હોવા છતાં મનમાં શાંતિ રહેતી નથી. મિત્રો, રાણી ખૂબ ધ્યાનથી તેમની વાત સાંભળી રહી હતી. તેના મનમાં હવે એક જ ઉત્સુકતા હતી કે આખરે તેની સમસ્યાનું સમાધાન શું છે. ત્યારે નારદ મુનિએ કહ્યું, વર્ષો પહેલા રાજાઓ, ઋષિ મુનિઓ અને ભગવાનના ભક્તો એક ખાસ વસ્તુ પોતાના મંદિરમાં સ્થાપિત કરતા હતા. તેને માત્ર એક સામાન્ય વસ્તુ માનવામાં આવતી ન હતી પરંતુ ભગવાનની કૃપા અને શુભતાનું પ્રતીક તરીકે જોવામાં આવતું હતું. મિત્રો, નારદ મુનિ થોડા સમય માટે મૌન રહ્યા. રાણીની ઉત્સુકતા હવે વધુ વધી ગઈ. તે વિચાર કરતી હતી
કે આખરે એવી કઈ વસ્તુ હશે જેના વિશે નારદ મુનિ આટલું મહત્વ જણાવી રહ્યા છે. ત્યારબાદ નારદ મુનિ સ્મિત કરીને બોલ્યા, દીકરી, આ વસ્તુને શ્રીફળ તરીકે ઓળખવામાં આવે છે. આ સાંભળીને રાણી વધુ આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ હજુ પણ તેને સંપૂર્ણ રહસ્ય સમજાતું ન હતું. તેણે હાથ જોડીને પૂછ્યું, હે મુનિવર, જો આ વસ્તુ એટલી શુભ છે તો મને તેની સાચી રીત પણ જણાવો. ત્યારે નારદ મુનિએ કહ્યું, જેઠ મહિનો શરૂ થાય એ પહેલા એક સુંદર અને સ્વચ્છ નારિયેળ લાવજે. તેને લાલ કપડા પર સ્થાપિત કરજે. ભગવાન વિષ્ણુ તથા મા લક્ષ્મીનું સ્મરણ કરજે. ત્યારબાદ ભગવાન સમક્ષ દીવો પ્રગટાવી ખૂબ શ્રદ્ધાથી પ્રાર્થના કરજે. મિત્રો, હવે આખરે તે રહસ્ય ખુલવાનું હતું, જેના માટે રાણી આતુર હતી. નારદ મુનિએ કહ્યું, જે વસ્તુ વિશે હું તને કહી રહ્યો છું તે બીજું કોઈ નહીં કહે, પરંતુ શ્રીફળ એટલે કે નારિયેળ છે. વર્ષોથી તેને શુભતા, મંગલતા અને ભગવાનના આશીર્વાદના પ્રતીક તરીકે માનવામાં આવે છે. ત્યારબાદ નારદ મુનિએ રાણીને ઉપાયની સંપૂર્ણ રીત સમજાવી. તેમણે કહ્યું, જેઠ મહિનો શરૂ થાય એ પહેલા આ નારિયેળને લાલ કપડા પર સ્થાપિત કરજે. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરજે. પછી પોતાના પરિવાર, રાજ્ય અને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરજે. રાણીએ ખૂબ શ્રદ્ધાથી નારદ મુનિના શબ્દો સ્વીકાર્યા. તેને વિશ્વાસ થઈ ગયો કે ભગવાન વિષ્ણુએ જ તેના માટે આ માર્ગ મોકલ્યો છે. હવે તેના મનની ચિંતા ધીમે ધીમે ઓછી થવા લાગી, કારણ કે તેને લાગતું હતું કે ભગવાને તેની પ્રાર્થનાનો જવાબ આપી દીધો છે. મિત્રો, નારદ મુનિ દ્વારા જણાવેલા ઉપાયને રાણીએ ખૂબ શ્રદ્ધાથી સ્વીકાર્યો. બીજા જ દિવસે તેણે જેઠ મહિનો શરૂ થાય તે પહેલા એક સુંદર શ્રીફળ એટલે કે નારિયેળ મંગાવ્યું. મહેલના મંદિરમાં લાલ કપડું પાથરીને તેણે નારિયેળને સ્થાપિત કર્યું. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનું સ્મરણ કરી તેણે દીવો પ્રગટાવ્યો અને ખૂબ ભક્તિભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કર્યો. હવે આ ઉપાય માત્ર એક દિવસનો ન હતો, પરંતુ રાણીએ તેને પોતાની ભક્તિનો એક ભાગ બનાવી લીધો. મિત્રો, દિવસો પસાર થવા લાગ્યા. ધીમે ધીમે રાણીના મનની અશાંતિ ઓછી થવા લાગી. જે ચિંતા તેને દિવસ રાત પરેશાન કરતી હતી તે હવે પહેલા જેટલી ભારે ન લાગતી. ભગવાન વિષ્ણુ પરનો તેનો વિશ્વાસ વધુ મજબૂત બનવા લાગ્યો. તેને સમજાવવા લાગ્યું કે જીવનમાં સાચી શાંતિ બહારની સંપત્તિથી નહીં, પરંતુ અંદરની શ્રદ્ધાથી મળે છે. મિત્રો, થોડા સમય પછી મહેલનું વાતાવરણ પણ બદલાવા લાગ્યું. જ્યાં પહેલા નાના નાના મુદ્દાઓ પર મતભેદ થતા હતા, ત્યાં હવે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ વધવા લાગી. સંતાનો વચ્ચે મધુરતા આવી. પરિવારના સંબંધો વધુ મજબૂત બનવા લાગ્યા. મહેલમાં ખુશીનું વાતાવરણ ફરી પાછું આવવા લાગ્યું. મિત્રો, કહેવાય છે કે જ્યારે ઘરમાં સકારાત્મકતા વધે છે ત્યારે તેનો પ્રભાવ જીવનના દરેક ક્ષેત્ર પર જોવા મળે છે. ધીમે ધીમે રાજ્યના અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગ્યા. વેપાર અને કૃષિમાં સુધારો આવ્યો. પ્રજા વધુ સુખી થવા લાગી અને સમગ્ર રાજ્યમાં સમૃદ્ધિનું વાતાવરણ બનવા લાગ્યું. રાણીને હવે એવું લાગતું હતું કે ભગવાન વિષ્ણુની કૃપા ફરી એકવાર તેના જીવનમાં પ્રકાશ બનીને આવી છે. એક દિવસ રાણી ફરીથી મહેલના મંદિરમાં ભગવાન વિષ્ણુની સામે ઊભી હતી, પરંતુ આ વખતે તેની આંખોમાં આંસુ નહીં, પરંતુ આભાર હતું. તેણે હાથ જોડીને કહ્યું, હે પ્રભુ, તમે મને સમજાવ્યું કે સાચી શક્તિ ધનમાં નહીં, પરંતુ ભક્તિ અને વિશ્વાસમાં રહેલી છે. તમે મારા મનનો અંધકાર દૂર કરી મને શાંતિનો માર્ગ બતાવ્યો. મિત્રો, આ કથા આપણને ખૂબ જ સુંદર સંદેશ આપે છે. જીવનમાં મુશ્કેલીઓ દરેકના જીવનમાં આવે છે,
પરંતુ જો ધીરજ, ભક્તિ અને ભગવાન પરનો વિશ્વાસ જળવાઈ રહે તો ધીમે ધીમે માર્ગ પણ મળી જાય છે અને મનને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. મિત્રો, કહેવાય છે કે ભગવાન હંમેશા પોતાના સાચા ભક્તોની પ્રાર્થના સાંભળે છે, ભલે જવાબ મળવામાં થોડો સમય લાગે. તો મિત્રો, જો તમને આ કથા પસંદ આવી હોય અને તમે પણ ભગવાન વિષ્ણુમાં શ્રદ્ધા રાખતા હો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી આ વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. જય શ્રી હરિ.